નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે ચર્ચા કરવાના છે જીઓગ્રાફીની। જીઓગ્રાફી તો આ સબ્જેક્ટ તમે કેવી રીતે તૈયાર કરી શકો છો, શાના માટે તો આવનાર છે આપણે પીએસઆઈ છે, ત્યારબાદ સીસી છે, એલઆરડીની જે આવનાર ભરતી છે, ત્યારબાદ બીજી જોઈએ તો જીપીએસસીની છે એક્ઝામ। તો એમાં મહત્તમ ગુણ તમે કેવી રીતે લાવી શકો છો આ સબ્જેક્ટમાં, એ વિશે ચર્ચા કરીશું। તો મેઇન વસ્તુ આમાં છે કે કઈ કઈ બાબતોને આપણે કહેવાય ને કે જરૂરિયાત રહેતી હોય છે, એટલે કે મટીરિયલિસ્ટિક વસ્તુમાં આપણે શું શું જોઈએ છે। તો એક તો આપણી જોડે છે એમ પરથી આપણી જોડે છે મેપ। તો તમારી જોડે કોઈ પણ એકેડમી હવે ઠીક છે, પણ મારા નજરમાં છે એક કેજીએસ, જેનો મેં રિવ્યૂ પણ કરેલ છે। તો એક મેપની પુસ્તક અવશ્ય હોવી જોઈએ, જેમાં તમને કહેવાય ને કે બધું વ્યવસ્થિત રીતે આપેલું હોય કે જે આપણા માટે કામની વસ્તુઓ છે, તો એ બધાનું સમાવેશ એ પુસ્તકમાં થયેલું હોવું જોઈએ। તો એવી છે કેજીએસ, જે હિન્દીમાં છે ને એમાં વર્લ્ડ મેપ પણ છે, એટલે તમે તે વસાવી શકો છો। ત્યારબાદ બીજી વસ્તુ છે કે જીસીઆરટી તો ઠીક છે, હવે એ તમે કરો ના કરો હવે ઠીક છે। બે બુકો હું સજેસ્ટ કરીશ, કાં તો તમે સ્પેસિફિક યુવાની બુકો વસાવી શકો છો જીઓગ્રાફી માટે, આ એક, કાં તો તમે સુપર ક્લાસ 3 સુધી વાંધો ના આવે એવી એનસીઆરટીની જે સિરીઝ છે યુવાની, તે પરચેસ કરી શકો। આના સિવાય બુક કોઈ આપના નજરમાં હોય તો આપ લઈ શકો છો, બાકી મારી આ બે પ્રેફરન્સ છે। ને ત્રીજું છે પીવાયક્યુ। પીવાયક્યુ ઇટ મીન્સ એવું છે કે પ્રશ્નો જે આપણને પૂછાયા હોય ગઈ પરીક્ષાઓમાં, એ તો ખાસ કરીને તમારે આ દ્રષ્ટિકોણથી જોતાં આપણે જે પરીક્ષાઓ છે પીએસઆઈ કોન્સ્ટેબલની, જીપીએસસી, સુપર ક્લાસ 3, એસસીસી તો ઠીક છે હવે, તો એને મધ્યનજર રાખતા તમારે જીપીએસસીના પ્રશ્નો કરવા વધારે હિતાવહ રહેતા હોય છે। હવે કોર્સ કયો કરવો તેને આપણે ચર્ચા કરીશું। તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો તમે એક ખાન સરની અત્યારે બેચ ચાલે છે, ફ્રીમાં છે, ખાન સર મેપ। આવી રીતે જો તમે યુટ્યુબમાં સર્ચ મારો તો તમને ત્યાંથી મળી જશે। તો આ તમે વ્યવસ્થિત રીતે કરી નાખો। એમાં શરૂઆતના 34 લેક્ચર મેપમાં તમને સમજાવશે, તો તમારી જોડે જે એમની એટલાસની પુસ્તક છે એ ખાસ હોવી જોઈએ। જે મેપની એમની પુસ્તક છે તે તમારી જોડે ખાસ કરીને હોવી જોઈએ એની માટે। બીજી છે આપણે જીઓગ્રાફીમાં એ પાછા 2-3 આપણી પુસ્તકો જરૂરી રહેતા હોય છે। એક છે ગુજરાત જીઓગ્રાફી, બીજું છે આપણે ફિઝિકલ જીઓગ્રાફી, ને ત્રીજું છે ઇન્ડિયન જીઓગ્રાફી। તો ઇન્ડિયન, પછી છે આપણે ગુજરાત, ને એક છે ફિઝિકલ જીઓગ્રાફી। ઇન્ડિયન જીઓગ્રાફી માટે મેં તમને જણાવ્યું તે પ્રમાણે ખાન સરના તમે લેક્ચરો જોઈ શકો છો વ્યવસ્થિત રીતે। ત્યારબાદ ગુજરાત જીઓગ્રાફી માટે જે પુસ્તકમાં આપણી યુવાની સારી છે, બેસ્ટ છે પુસ્તક, અને એના લેક્ચરો તો હવે તમને યુટ્યુબ પર તો ક્વેશ્ચનના મળી જશે। ને ફિઝિકલ જીઓગ્રાફી માટે તમે ખાન સરના લેક્ચરો જોઈ શકો છો। બાકી આપણી સિરીઝ ચાલુ છે એમાંય વ્યવસ્થિત કરાયેલ છે। બાકી આ તો કેવું કે કોઈને વ્યવસ્થિત રીતે કરવું હોય બોર્ડ પરથી, તો આ મેં તમને લેક્ચરો સજેસ્ટ કર્યા। હવે અહીંયા પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે આપણને મેપ કેવી રીતે યુઝફુલ થાય છે અને ઇન્ડિયન મેપ કેમ કરવું જોઈએ। તો જો આ ધારો કે હું એક મેપ લઉં, તો અહીંયા આપણે ઉપરના રાજ્યો લઈએ, આ એક ઉપરનું રાજ્ય છે, આ બાજુનું આપણું ગુજરાત, ને આ દક્ષિણનું રાજ્ય છે। હવે આપણને ખ્યાલ છે તે મુજબ અહીંયા છે વિંધ્યાચલ ને આ સાતપુડા પર્વતમાળા છે, આ તરફ અરવલ્લી પર્વતમાળા છે, અહીંયા આ તરફ હિમાલય છે, આ તરફ આપણે જે પશ્ચિમ ઘાટ છે, આ છે પૂર્વ ઘાટ।
ત્યારબાદ કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ અહીંયા શ્રેણીઓ છે. શિવાલિક, હિમાલય આ તરફથી આમ વળે છે. તો આ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. પછી આપણે ગિરનાર પર્વત તો પાછો અહીંયા રહી ગયો. તો આ ગિરનાર પર્વત આપણે લઈ લઈએ. અહીંયા દક્ષિણમાં નીલગિરીની પર્વતમાળાઓ છે. તો ધારો કે હું તમને સમજાવું તો મેપ કેવી રીતે યુઝફુલ થાય છે. તો આપણે કહીએ કે ભાઈ અહીંયા હોય છે કે પાછો વળતો વરસાદ કેમ આવે. તો અહીંયા તમે એક પર્વત ગારો ખાસીન જયંતિયા એવી કહેવાય ને કે પર્વત મોસીનરમ જે આવે છે ઇન્ડિયન મેપમાં, તેનો વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કર્યો હોય તો વરસાદ આ તરફથી જાય મોસીનરમમાં વધુ પડે ને ત્યારબાદ અહીંયા જે દિલ્હીમાં જતું હોય છે. હવે એવું પૂછાય પ્રશ્ન કે અહીંયા જ કેમ પાછું વરસાદ આવે છે. તો તમારે કોન્સેપ્ટ એક ક્લિયર હોવું જોઈએ કે આ તરફથી પાછો વરસાદ પાછા ફરતા મોસમી પવનો હોય તે અહીંયાથી આવે ને પછી અહીંયા અથડાય છે આ મોસીનરામમાં. ત્યારબાદ અથડાઈ આ પહાડીઓ હોય ને ત્યારબાદ અહીંયા આવતા હોય છે. તો જે છે તમિલનાડુ આ તરફ તે વરસાદ કરતાં આપણને જોવા મળે છે. તો ઇન્ડિયન મેપ તમારે છે તો આવી રીતે યુઝફુલ હોય છે કે ભાઈ ક્યાંથી કઈ પર્વતમાળા ક્યાં છે. હવે તમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ આ પર્વતમાળાઓનો ક્રમ, તો કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ આવી રીતે 4 પર્વતમાળા છે. જો તમે મેપમાં વ્યવસ્થિત સ્ટડી કરો તો તમને ચોક્કસથી ખ્યાલ રહી જતો હોય છે. આના સિવાય ઘણું બધું એમણે મેપમાં સમજાવેલ છે. એની બુક એ અવેલેબલ છે હિન્દીમાં. તો ખાન સરના તમારે લેક્ચર જોઈ લેવા જોઈએ. બીજું પોર્શન આવે છે ફિઝિકલ જિયોગ્રાફી. તો તેમાં તો તમારે સમજવાનું હોય છે. એક પુસ્તક હોય ને એમાંથી તમે એમના લેક્ચરો કરશો તો વાંધો નહીં. અને હવે ચોથું આપણા માટે છે તે શું છે? પીવાયક્યુ. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન જો તમે વ્યવસ્થિત રીતે કરી લો તો એ ઘણું આપણને હિતાવ રહેતું હોય છે. તો ફરીથી એકવાર હું તમને કહી દઉં કે કઈ કઈ વસ્તુઓ આપણે જોઈ ગયા આમાં. તો એક તો છે તમારે ખાન સરની મેપની બુક હોવી જોઈએ. એક ઇન્ડિયન જિયોગ્રાફી, ગુજરાત જિયોગ્રાફી ને ફિઝિકલ જિયોગ્રાફીને સેપરેટ પુસ્તક અથવા એક પુસ્તકમાં પણ તમને આ ને આ તો મળી જશે. આ બે અલગથી તો એ વસાવી પડશે. ખાન સરના તમને લેક્ચર મળી જશે. એમાં ઇન્ડિયન મેપના લેક્ચર અલગ છે ને ફિઝિકલ જિયોગ્રાફીના તમને અલગ જોવા મળશે. આ સિવાય આપણી પ્લેલિસ્ટ અવેલેબલ છે. ને એક હજુ પુસ્તક તમારે પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચનની ખાસ કરી લેવી. તો જો તમે આટલું વ્યવસ્થિત કરી લો, એકવાર વ્યવસ્થિત કરી લો અને કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર કરી લો તો જિયોગ્રાફીમાં જો તમને 50 માર્ક્સનું પૂછાય ને વ્યવસ્થિત કર્યું હોય તો તમને આવડતા ક્વેશ્ચનમાંથી તમે ધારો કે તે 42 ટીક કરીને આવો તો એમાંથી 40 સાચા પડવાની સંભાવના રહેતી હોય છે. હવે અમુક આડ તો ક્યાંકથી પૂછાવી ના આવે તેમ છતાંય તમે એલિમિનેટ કરીને એના આન્સર આપી શકો છો. તો આવી રીતે કંઈક આ હતું કે કેવી રીતે આપણે જિયોગ્રાફી એ સબ્જેક્ટને ટેકલ કરી શકીએ છીએ. આના સિવાય અન્ય કંઈ માહિતી હોય તો આપ કમેન્ટ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.